આવાજ છે માનવ જાતિના વિનાશનો અને વિકાસના નામે પર્યાવરણના રકાસનો. કહેવાય છે ને કે ચોરના ભાઈ ઘંટી ચોર. સત્તા બચાવવા અને પોતાના અમીર મિત્રોને ફાયદો કરાવવા માટે ભારતનો નેતા કેટલી હદ સુધી નીચે પડી શકે છે એનો આજે ઉત્તમ દાખલો હું તમને આપવાનો છું. આજે વાત કરવી છે કોંગ્રેસના ગઠબંધનવાળી તેલંગાણા સરકારની, જેના સીએમ છે આર રેડ્ડી. જેમની સરકારે હૈદરાબાદના આઈટી પાર્ક પાસે આવેલા 400 એકરના ગ્રીનરી એરિયાને સાફ કરવા માટે રાતોરાત 50 જેસીબી રસ્તા પર ઉતારી દીધા, જેથી કોઈને કાનોકાન ખબર પણ ના પડે. પરંતુ ત્યાંના પશુ પક્ષીઓની મરણ ચીસોએ આખી વાતને ખુલ્લી પાડી દીધી. આ લીલોછમ વિસ્તાર હજારો પશુ પક્ષીઓ અને સરીસૃપોનું ઘર ગણાય છે અને હૈદરાબાદના મોટા ભાગના કાર્બન ડાયોક્સાઇડને ફિલ્ટર કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ જંગલની સફાઈની પાછળ કારણ છે આઈટી પાર્કોનો વિકાસ. તો શું જંગલ સિવાય ખાલી પડેલી જગ્યાઓમાં આઈટી પાર્ક ડેવલપ ના થઈ શકે? ક્યાં ગયા એ રાહુલ ગાંધી, જે મોટી મોટી વાતો કરતા હતા કે હું તેલંગાણાની જનતા માટે અડધી રાત્રે આવીને ઉભો થઈ જઈશ. जब भी तेलंगाना को राहुल गांधी की जरूरत होगी, मैं आपका सिपाही दिल्ली में बैठा हूँ, मैं 1 मिनट में हाजिर हो जाऊंगा. ભલું થાય બિચારા હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું કે જેઓ રાતોરાત આંદોલન પર ઉતર્યા અને આખો મામલો હાઈકોર્ટમાં ગયો. હવે ફોલ્ટ કોંગ્રેસનો હોય અને ભાજપ ભાંગડા ના કરે એવું કેવી રીતે બને? પણ તમને જણાવી દઉં કે ભાજપ પર્યાવરણને નુકસાન કરવામાં કોંગ્રેસનો પણ બાપ છે. એની પોલ આપણે ખોલીશું આવતા વિડીયોમાં. અત્યારે મુદ્દો છે રાહુલ ગાંધીની ચુપ્પીનો. શા માટે રાહુલ ગાંધી ચૂપ છે? ભારતની જનતા ભરોસો કરે તો કોના ઉપર કરે? દરેક નેતા અમીરોના ખોળામાં બેસી ગયો છે. આવા સમયે જનતાએ પોતે પોતાના નેતાઓને ઊભા કરવા પડશે. જાગો ઇન્ડિયા હંમેશા સમાજના પક્ષે રહ્યું છે, એ પણ તાર્કિક રીતે અને પક્ષપાત વિના. આશા રાખું છું કે આ વિડીયોથી અંધભક્તોને જરૂર રાહત મળી હશે. આ મુદ્દા ઉપર વધારે ચર્ચા આપણે આપણી યુટ્યુબ ચેનલ જાગો ઇન્ડિયા ઉપર કરીશું, તો એને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો અને વધુ વિડીયો માટે અમને ફોલો કરી લો. જય હિન્દ.